શ્રી સરદાર પટેલના વતનના ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સરકારની વિચારધારાએ આપણા ભારત દેશ તથા દેશવાસીઓને લોકલાડીલા લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પકાર એવા આદરણીય સન્માનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મિટાવવાની દિશામાં કામ કરી રહી છે, નિર્ણયો લઈ રહી છે. ગાંધી સરદારના ગુજરાતમાં જ આજે આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી શ્રી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને એની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે પોતાનું નામ લખાવ્યું હતું. અને હવે મોદી સરકાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો ઇતિહાસ મિટાવવા માટે શ્રી સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે, જે અંગેના પ્રસ્તાવ પર મોહર મારી દીધી છે. મોદી સરકાર બદલાની ભાવનાથી સત્તાના જોરે શ્રી સરદાર પટેલનું નામ, શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જૂઠો ઇતિહાસ બનાવી રહી છે, જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે. શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે. સરદાર કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન. આથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય, તેમજ શ્રી સરદાર પટેલના વતનનું ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. કરમસદ ગામને જે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તો અમે તેનો પણ વિરોધ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવા મહાપુરુષોનો જે પણ ઇતિહાસ છે, જે એમનું ગામ છે, એ ગામને એક વિશેષ દરજ્જો આપવામાં આવે અને એક સારી રીતે એને એ જગ્યાને ડેવલપ કરવામાં આવે. આ બધી જ વાતને લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન અપાવવા માટે થઈને અમે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર લઈને આવ્યા.